જય માતાજી। આજે એક જૂની સાંભળેલી વાત તમને કહું। અમારે ત્યાં એક રાવળદેવ આવતા। રાવળદેવની બહુ વૃદ્ધ અવસ્થા, અને આપ તો સૌ જાણો છો કે રાવળદેવ છે ને એ અમારી જ્ઞાતિમાં એ આવે, આપણે એને માંગવાનું તો ન કહીએ, પણ આપણને જે મળે એમને ભેટ આપીએ। કોઈ 200 આપે, કોઈ 500 આપે, કોઈ 100 આપે। આવા એક રાવળદેવ સુરેન્દ્રનગરથી અમારે ત્યાં આવતા। એમણે કરેલી એક વાત। હવે વાત કરવાથી પહેલાં આપણે જરાક સમજાવી દઉં। જૂના માણસો હોય તો એમને ખબર હોય, પણ હવે નવી જર્ની જે છે દુનિયા, એમને ખબર ન હોય। આપણામાં એક કહેવત હતી જૂની કે ભાઈ એનો લુગડાનો છેડો ધોઈ અને પાણી પાવાથી આડા ભાંગે। આડા ભાંગે એટલે કોઈને બાળક પ્રસૂતિની પીડા ઉપડી હોય, કોઈ બેન દીકરીને, અને બાળકનો જન્મ ન થતો હોય, તો અમુક એવા જતી પુરુષો હોય કે એમના કપડાનો છેડો, એ ધોતી હોય કે ચોરણી હોય, એનો છેડો પલાળી ધોઈને એ પાણી પાવાથી બાઈને પ્રસૂતિ થાય, બેન દીકરીને। એને કહેવાય આનો કપડો ધોઈને પાવાથી આડા ભાંગે। હવે રાવળદેવ મને વાત કરેલી, ઘણા જણા અમે ડાયરામાં બેઠા હતા, વાત કરી। હવે હું ગામ તો ભૂલી ગયો છું, પણ એમણે ચોટીલા આજુબાજુની એક વાત કરેલ। હવે કોઈ ભીમોરારા હતા કે ચોટીલારા હતા એ તો હું ભૂલી ગયો, પણ એક કાઠી દરબારની વાત કરી કે જૂને વખતમાં, અને મને જે આ વાત કરી, મેં જે વાત રાવળદેવ કનેથી સાંભળી, એને 40 વર્ષ થયા, અને એ વખતે રાવળદેવ પણ 75-80 વર્ષની ઉંમરના હતા। અને એમણે બાળપણમાં આ નજરે જોયેલી વાત, એટલે સમજી લો ને 100 વર્ષ પહેલું, આજે હિસાબ કરો તો 100 વર્ષ થયા એ વાતને। કે છે કે કાઠી દરબાર રે, અને એ વખતે આવી હોસ્પિટલો નહીં, એ વખતે તો જે સુયાણી હોય એ બાળકને જન્મ આવે કંઈક આયુર્વેદિક ઉપચાર કરે, બાકી કોઈ ખાસ એવું બધું નહીં, આ હોસ્પિટલો નહીં। એટલે કાઠી દરબાર બંદૂક રાખે, અને ગામમાં કોઈને બાળક જન્મતો ન હોય, પ્રસૂતિની પીડા ઉપડી હોય, એટલે ગાડામાં નાખીને એ બેન દીકરી જે હોય એને લઈ આવે આ કાઠી દરબાર પાસે, અને વાત કરે કે બાપુ અને પ્રસૂતિની પીડા છે અને બાળક જન્મતો નથી। એટલે બાઈ સીધી એ જે કાઠી દરબારનું ઘર હોય એની અંદર જાય, અને એ કાઠી દરબાર નાય પહેલાં, આ મને રાવળદેવે વાત કરેલી, સ્નાન કરી ભગવાનનું સ્મરણ કરે, એની માળા કે જે હોય એ કરે, અને પછી પોતાની બેઠક જે હોય એમાં બંદૂક પડી હોય, એમાં એ બાઈ જે આવી અને ઘરવાળા બાજુમાં બેઠા હોય, એકાદી દીકરીને બોલાવે, એ પછી બેઠકમાં એ બંદૂક જે છે એને લોડ કરે। જૂના વખતમાં બંદૂકો જેવી આવતી હોય, ભાઈ કોઈ માઉઝર હતી, માઉઝર એ વખતે તો કદાચ નહીં હોય, દેશી બંદૂક હોય કોઈ, એમાં શીશું ભરતા હોય કે કારતૂસ જે હોય તે। પણ આ રાવળદેવે કહેલી મેં વાત સાંભળી છે, એ તમને આપની સાથે શેર કરો। તો એ બંદૂક લોડ કરે, અને એની નાળી જે છે એ પોતાના ગળામાં અહીંયા ભરાવે, અહીંયા ભરાવી એનાથી પહેલાં એ પોતાનું કપડું જે છે એને જરાક ધોય, કોઈ વાટકીમાં, કોઈ તાંસળીમાં કે ગ્લાસમાં, એ પાણીથી ધોઈ ભગવાનનું સ્મરણ કરી ધોઈ, અને પછી એ બાઈ દીકરી કોઈ ઊભી હોય બાજુમાં કે છોકરો હોય એને કહે જાઓ, આજે બાઈ આવી છે જેને પ્રસૂતિની પીડા ઉપડી છે એને પીવડાવી દો। એ પાણી લઈને મોકલે, પણ મને
5-10 મિનિટમાં જાણ કરજો એને બાળક અવતર્યો કે નહીં, દીકરી અથવા તો દીકરો જે અવતરે તે. પણ જો 5-10 મિનિટમાં ન અવતરે તો આ દેહ પાડી નાખું. એટલે એ બંદૂક લોડ કરે, પાણી મોકલ્યા પછી લોડ કરી અને અહીંયા બંદૂકની નાળી ભરાવી દે. અને જે ટ્રિગર જેને કહેવાય એ જૂની ભાષામાં એને લવલવી કહેતા. મેં એવી બંદૂકો જોઈ છે. ત્યાં પોતે પોતાના પગનો અંગૂઠો રાખે, લોડેડ બંદૂક હોય, અને ભગવાન પાસે પ્રાર્થના કરે કે હે પ્રભુ, જો આ શરીરને ક્યાંય દોષ ન લાગ્યો હોય, દરેક સ્ત્રીમાં મારી પોતાની જે કાઠિયાણી છે, આ પ્રભુએ તો સ્ત્રી પુરુષનો જોડો બનાવેલો છે, એને સિવાય દરેકમાં મેં બેન, દીકરી અને મા જો જોઈ હોય, આ જીવન પર્યંત ક્યાંય મન ડગ્યો ન હોય, ક્યાંય એના ચહેરા સામે મેં આંખ ઉપાડીને જોયું ન હોય, તો મારી લાજ રાખજે, પત રાખજે આ બાઈને. બાળક અવતરે અને જો નહીં અવતરે તો આ દેહ પાડી નાખું. ટ્રિગર નાળી અહીંયા ભરેલી હોય. અને મિત્રો, એ રાવળદેવના કહેવા પ્રમાણે 5-10 મિનિટમાં અંદરથી દીકરી કે છોકરો કોઈ દોડીને આવે કે બાપુ આનું બાળક અવતરી ગયું. પછી પોતે જે છે એ બંદૂકને એક સાઈડમાં મૂકે અને ભગવાન પાસે પ્રાર્થના કરે, પ્રભુ તે મારી પત રાખી લીધી. મિત્રો, આવાય માણસો હતા જેના કપડાં ધોયેલો પાણી પીવડાથી આડા ભાંગતા. આજના જમાનામાં તો આ પાણી ધોઈને પાવાથી આડા ભાગે નહીં, એને ડિલિવરી જ ન થાય ભાઈ, એ બાઈ દીકરીને મરવું પડે. તો મિત્રો, આવો જમાનો હતો, આવા માણસો હતા. આવી મેં વાતે સાંભળેલી છે જે આપની સાથે શેર કરી. અને મિત્રો, આપ જાણતા જશો, અને ઘણા મિત્રોને લગભગ ખબર હશે કે ક્યાંના હતા. 99% એ ચોટીલાના હોય અથવા તો એની આજુબાજુના ખાચર લગભગ હોવા જોઈએ મારા મત પ્રમાણે. તો આ રાવળદેવની સાથે મેં એમના મુખેથી સાંભળેલી વાત આપની પાસે રજૂ કરી. કેવી લાગી જરા કોમેન્ટ કરજો. જય માતાજી.